નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા મુન્દ્રા શહેરમાં તાજેતરમાં બારોઈ રોડ પર આવેલી રુદ્રાક્ષ જ્વેલર્સમાં ધોળા દિવસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટનાના આરોપીઓને ઝડપી પાડ્યા બાદ આજે મુન્દ્રા પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મુન્દ્રા પોલીસની ટીમ ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીઓને લઈને બારોઈ રોડ પર પહોંચી હતી. લૂંટારુઓએ કઈ રીતે જ્વેલરી શોપમાં પ્રવેશ કર્યો, કયા હથિયારોનો ઉપયોગ કર્યો અને નિષ્ફળ ગયા બાદ કઈ દિશામાં ભાગ્યા હતા, તે તમામ કડીઓ જોડવા માટે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા સમગ્ર ઘટનાક્રમ સમજાવ્યો હતો. લોકોમાં ટોળે ટોળા ઉમટ્યા. જ્યારે પોલીસ આરોપીઓને લઈને બારોઈ રોડ પર પહોંચી ત્યારે આ દ્રશ્ય જોવા માટે સ્થાનિક વેપારીઓ અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોમાં આ ઘટનાને લઈને ભારે કુતૂહલ અને રોષ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી. ભરચક વિસ્તારમાં લૂંટના પ્રયાસ જેવી ઘટના બનતા વેપારીઓમાં થોડા અંશે ફાળ પડી હતી, પરંતુ મુન્દ્રા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને દબોચી લઈને જે રીતે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, તેનાથી સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી પ્રસરી છે. ઝડપી તપાસ, ગુનાના મૂળ સુધી પહોંચવાની પોલીસની તત્પરતા, કાયદાનું ભાન, સરા જાહેર રિકન્સ્ટ્રક્શનથી ગુનેગારોમાં ફાળ અને સામાન્ય જનતામાં વિશ્વાસ, સુરક્ષા કવચ. વેપારી મંડળોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી છે. મુન્દ્રાથી કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ માટે સાહિલ મંસૂરીનો અહેવાલ.